શું ગૂગલ એઆઈ અને જેમિની શું આપણા મિત્ર છે કે દુશ્મન છે? આજે આપણે એના વિશે થોડીક ચર્ચા કરશું. મારા મત પ્રમાણે તો ભવિષ્ય માટે આ સોફ્ટવેર ગૂગલ કહો કે એઆઈ કહો કે જેમિની કહો, એ આપણા મિત્ર કરતાં દુશ્મન વધારે છે. હવે તમને એમ થશે કે આવું કેમ બોલે છે આ યોગેશ? મારે તમને એક ઉદાહરણ આપીને સમજાવવું છે કે બહુ જ પૈસાદાર માણસ હોય, અમીર હોય, એના છોકરાઓ જોડે એટલી કાબેલિયત હોતી નથી જેટલી એના પિતા જોડે હોય છે. કારણ કે એ સતત પૈસાના અંદર, પ્રોટેક્શનના અંદર રહેલો હોય છે. એટલે એની બધી આવડતો બહાર નીકળતી જ નથી હોતી અને એ પાંગળા થઈ જતા હોય છે. આવી જ રીતે આ ગૂગલ, જેમિની અને એઆઈ આ બધા જ આપણને સવલતો આપે છે. કાંઈ પણ જાણવાની ઈચ્છા થાય એટલે આપણે તરત એને ગૂગલને પૂછી જોઈએ છીએ. આપણે આપણા મગજનો ઉપયોગ કરતા ઘણીવાર નથી હોતા. ઇવન ધો નાના અમથા સરવાળા, બાદબાકી હોય, ગુણાકાર હોય, છતાંય આપણે તરત એને ગૂગલનો ઉપયોગ કરી એનો તારણ કાઢી કાઢતા હોઈએ છીએ. આનો મતલબ એમ થયો કે તમે દિવસે દિવસે તમારા મગજનો ઉપયોગ કરવાનો ઓછો કરતા જાઓ છો. અને ઘણીવાર તો મને એમ લાગે છે કે આપણી જે સેન્સેશન્સ, જે 5 ઇન્દ્રિયો છે, આંખ, કાન, સૂંઘવાની, એટલું જ કામ કરે છે. આપણું મગજ કાંઈ કામ કરતું નથી હોતું આ નવા જમાનાના અંદર. અમારી મેડિકલ ભાષામાં એક રીતે એમ કહી શકીએ કે સ્પાઇનલ રિફ્લેક્સ થઈ ગયો છે. કારણ કે દરેકે દરેક વસ્તુ ઇન્ટરનેટ ઉપર અવેલેબલ થઈ ગઈ છે. ન તો કંઈ તર્ક વિતર્કનો સમય જ નથી રહેતો અથવા કોઈ માણસને રસ પણ નથી રહ્યો. વર્ષો પહેલાં માણસને કંઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ પોતાની રીતે શોધવામાં મદદ કરતો, પોતાનું મગજ વાપરતો, એના માટે પ્રયત્ન કરતો, તો એના મગજના અંદર એનો વિકાસ થતો. હવે આ નવા જમાનાના અંદર આ વસ્તુ હવે બંધ થઈ ગયું છે. જેના હિસાબે સોફ્ટવેર અને ગૂગલને, એઆઈ અને જેમિનીના હિસાબે. એટલે આ મિત્રો, આ તમને કહેવા માગું છું કે આ ગૂગલ, જેમિની આપણા ભવિષ્યના માટે, આપણા માટે તો દુશ્મન બરાબર જ થશે. મને તો અત્યારે એમ લાગે છે કે આપણે અત્યારે જે કંઈ પણ કરીએ છીએ તે આ ટેકનોલોજી આપણને કરવા માટે મજબૂર કરતી હોય છે. એટલે આપણે આપણા મગજ પ્રમાણે તો ચાલતા જ નથી હોતા. આપણે એઆઈ પ્રમાણે જ ચાલીએ છીએ કે એ આપણને જે દેખાડે છે એ આપણા મગજમાં જાય છે, એ મગજમાં જાય છે અને એ જ આપણને કરવા માટે પ્રેરે છે. એટલે આ એક તારણ નીકળે અથવા તર્ક નીકળે કે ભવિષ્ય માટે આ ગૂગલ ટેકનોલોજી, એઆઈ અને જેમિનીની ટેકનોલોજી એ આપણા માટે નુકસાનકારક જ થશે. બરાબર? આ તો મારો અભિપ્રાય છે.